હેલો એવરીવન, આજે આપણે એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટની અંદર આજનો જે આપણો ટોપિક છે એ એનર્જી એફિશિયન્ટ ઇલેક્ટ્રિક મોટર છે. આપણે બધાને ખબર છે કે ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે, બરાબર. તો આપણે આ જે મોટર જે છે એમાં કઈ કઈ વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે તો એનર્જીનું કન્ઝર્વેશન થઈ શકે. તો સૌથી પહેલાં આજે આપણે જોવાનું છે કે એનર્જી એફિશિયન્ટ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ જે છે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર થોડુંક ડિસ્કશન કર્યું હતું કે મોટર જે છે એનો યુઝ આપણે કૃષિ માટે કરી શકીએ, રેફ્રિજરેટર માટે કરી શકીએ, એસી જે છે એના માટે કરી શકીએ, વોશિંગ મશીન માટે કરી શકીએ. આ દરેક જગ્યાએ આપણે ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ થતો હોય છે. હવે આજે આપણે સૌથી પહેલાં એના અલગ અલગ ટોપિક જે છે જેમ કે એના પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કશન કરશું, આપણે એના ફાયદાઓ કયા કયા છે, સારી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરીએ તો એના ગેરફાયદાઓ કયા છે, પાવર ફેક્ટર શું મળે છે, લોસીસ શું મળે છે, આ બધા ટોપિક આજે આપણે ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઇન્ડક્શન મોટરની પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ. હવે એમાં જોઈએ તો ઉદ્યોગોમાં વપરાતી મોટાભાગની મોટર ઇન્ડક્શન પ્રકારની છે. હવે અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે છે સૌથી વધારે યુઝ થાય છે. ઇન્ડક્શન મોટર એટલે કે એસી ટાઈપની મોટર, બરાબર. ઘણી જગ્યાએ ટ્રેક્શનની અંદર ડીસી મોટર પણ ઉપયોગમાં લેવાય છે, પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટાભાગે 3 ફેઝ મોટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. મોટર જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીનું શું કરે છે, મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. કોઈ પણ મોટર હશે એને આપણે ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ. જેવી આપણે ઇલેક્ટ્રિસિટી આપશું એટલે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ રોટર પાર્ટ સાથે કટ થઈ અને ઈએમએફ જનરેટ કરે છે, એટલે કે ફોર્સ જનરેટ કરે છે. આથી કહી શકીએ કે ઇલેક્ટ્રિકલ મોટર જે છે એ શું કરે તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. આમ કરવામાં કેટલીક એનર્જી એટલે કે પાવરનો વ્યય થાય છે, બરાબર. જેને કારણે શું થાય કે આવું કરીએ કન્વર્ઝન જ્યારે આ પ્રોસેસ થતી હશે ત્યારે એની અંદર આપણે ઘણા બધા લોસીસ જે છે એ થાય છે. આ લોસ જે છે એ નીચે દર્શાવ્યા મુજબ હશે, બરાબર. ચાલો એના પછી આપણે જોઈએ તો સૌથી પહેલો જે લોસ કે છે એ આયન લોસ અથવા કોર લોસ છે. શું છે? આયન લોસ અથવા તો કોર લોસ. આની અંદર શું હશે કે આ લોસ સ્ટેટર તથા રોટરની કોરમાં થાય છે. આ કઈ જગ્યાએ થશે તો કે સ્ટેટરની અંદર. આપણે બધાને ખબર છે કે બે પ્રકારના જે પાર્ટ જે છે એ મોટરની અંદર સંકળાયેલા હોય, એક છે સ્ટેટર પાર્ટ અને બીજો છે રોટર પાર્ટ. તો જે આયન લોસ અથવા તો કોર લોસ જે છે એ કોની સાથે સંકળાયેલા છે તો કે જે સ્ટેટર તથા રોટરની બેયની કોર જે હશે એની સાથે સંકળાયેલા છે, બરાબર. હવે એની અંદર આપણે જોઈએ તો હિસ્ટેરિસિસ લોસ. સૌથી પહેલો લોસ જે છે એ છે હિસ્ટેરિસિસ લોસ. આ લોસ હિસ્ટેરિસિસ અસરના કારણે થાય છે. હવે તમને બધાને ખબર હતી કે આપણે હિસ્ટેરિસિસ સાયકલ જે છે આની પહેલાં એક વખત ભણી ગયા હશો તમે બધાએ, બરાબર. આ રીતે આપણે હિસ્ટેરિસિસ સાયકલ હોય છે જેને તમે BH કરવો પણ કહી શકો. જે આના કારણે જે લોસ થાય છે એને શું કહેવાય? હિસ્ટેરિસિસ લોસ. હિસ્ટેરિસિસ લોસ જે છે એ ફ્રીક્વન્સી ઉપર આધારિત છે. જેમ જેમ ફ્રીક્વન્સીમાં ચેન્જીસ થશે એમ હિસ્ટેરિસિસ લોસમાં પણ ચેન્જીસ થતો હશે, બરાબર. એક આ વસ્તુ ખાસ યાદ રાખજો, લોસની અંદર હિસ્ટેરિસિસ લોસ. એના પછી આવે છે એડી કરંટ લોસ, બરાબર. કોરમાં ઇન્ડ્યુસ થતા એડી કરંટ, કોરની અંદર ઇન્ડ્યુસ થતો એડી કરંટ અને કોરના પ્રતિરોધના કારણે એટલે કે રેઝિસ્ટન્સ આર ના કારણે આ લોસ થાય છે, બરાબર. એક વસ્તુ નોટિસ કરજો કે જેમ જેમ રેઝિસ્ટન્સમાં ચેન્જીસ થશે એમ એડી કરંટમાં પણ ચેન્જીસ થશે. બંને લોસ જે છે ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી પર આધારિત છે. ફ્લક્સ ડેન્સિટી જે છે એના ઉપર આ લોસ જે છે એ આધાર રાખે છે. એડી કરંટ જે છે એ કોના ઉપર આધાર રાખે? લોસ જે છે એડી કરંટને આપણે પી વડે દર્શાવતા હોય તો એ ફ્લક્સ ડેન્સિટી જે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે અને ફ્રીક્વન્સી પર ડિપેન્ડન્ટ છે, બરાબર. ઇન્ડક્શન મોટરમાં સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી અચળ હોય છે. કોઈ પણ ઇન્ડક્શન મોટર હશે તો એની અંદર સપ્લાય વોલ્ટેજ જે આપીએ 3 ફેઝ હશે તો એ કોન્સ્ટન્ટ જ હશે અને અચળ હશે, કોન્સ્ટન્ટ મીન્સ, બરાબર. અને ફ્રીક્વન્સી કેવી હશે તો કે એ પણ ફિક્સ હશે 50 હર્ટ્ઝ. તો એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ આવશે નહીં.
તેથી એવું કહી શકાય કે હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ અચળ છે. જો વોલ્ટેજ અને ફ્રીક્વન્સીમાં કોઈ ચેન્જીસ ન આવતો હોય તો હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ પણ કોન્સ્ટન્ટ રહેશે. શું કામ કે આ બંને લોસ જે છે એ આપણા ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર, જો ફ્રીક્વન્સીમાં ચેન્જીસ ન હોય તો હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસમાં પણ કોઈ ચેન્જીસ આવશે નહીં. તેથી આયન લોસ જે છે એ અચળ રહે છે, જેના કારણે આ લોસ જે છે કોર લોસ અથવા તો આયન લોસ કેવા રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. આગળ જોઈએ તો ઇન્ડક્શન મોટરના રોટરમાં ઇન્ડ્યુસ થતા ઈએમએફની ફ્રીક્વન્સી ઘણી ઓછી હોય છે. ફ્રીક્વન્સી કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. તેથી રોટર આયન લોસ નગણ્ય છે, જેથી કરીને આપણે આ લોસ જે થાય છે એને શું કરીએ છીએ તો કે ઇગ્નોર કરીએ છીએ. બરાબર. એના પછી આપણે જોઈએ તો કોપર લોસ. સ્ટેટર વાઇન્ડિંગના પ્રતિરોધને કારણે સ્ટેટરમાં પાવર લોસ થાય છે. બરાબર, કોઈ પણ વાઇન્ડિંગ હશે એનો કંઈક રેઝિસ્ટન્સ હશે. આ રેઝિસ્ટન્સના કારણે શું થશે તો કે પાવર લોસ થાય છે. શું કામ કે કોપર લોસ જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે તો કે I²R ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, જેમ જેમ રેઝિસ્ટન્સમાં ચેન્જીસ થશે એમ તમારો કોપર લોસ જે છે એમાં પણ ચેન્જીસ થશે. તેથી જ રોટરમાં પાવર લોસ થાય છે અને આને કોપર લોસ કહે છે. કોપર લોસ જે છે કરંટના વર્ગના પ્રમાણમાં બદલાય છે. આપણે હમણાં ઇક્વેશન લખ્યું હતું કે કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ I²R, એટલે કે કરંટના વર્ગના પ્રમાણમાં બદલાય છે. શું તો કે કોપર લોસ. બરાબર. ચાલો, એના પછી જો આપણે જોવામાં આવે તો મિકેનિકલ લોસ. ચાલો, આ લોસ જે છે ફ્રિક્શન લોસ તથા વિન્ડેજ લોસનો સરવાળો છે. હવે પહેલાં આ બંને વસ્તુ આપણે સમજવી પડે. સૌથી પહેલી વસ્તુ ફ્રિક્શન લોસ કોને કહેવાય અને વિન્ડેજ લોસ કોને કહેવાય એ આપણે સમજીએ. ફ્રિક્શન લોસ એટલે માની લ્યો કે તમારી આ એક રોટર છે અને આ જે છે એ ફ્રેમ હશે. આ ફ્રેમના જો કોન્ટેક્ટમાં આવશે રોટર તો જે છે ફ્રિક્શન ક્રિએટ થશે બંને વચ્ચે, તો એને શું કહેવાય? ફ્રિક્શન લોસ કહેવાય. અને વિન્ડેજ લોસ કોને કહેવાય? કે સ્ટેટર અને રોટર આ બંને વચ્ચેનો જે એર ગેપ જે છે એના કારણે જે લોસ થશે વચ્ચે એને શું કહેવાય? વિન્ડેજ લોસ કહેવાય. બરાબર, એ આપણે ડિસ્કશન કરીએ. ફ્રિક્શન લોસ જે છે એ બેરિંગ વગેરેમાં ફ્રિક્શનને લીધે આ લોસ થાય છે. આ લોસ સ્પીડના પ્રમાણમાં બદલાય છે. જો સ્પીડ અચળ રહે તો લોસ પણ કેવો રહે? અચળ રહે છે. જેમ જેમ સ્પીડ જે છે એની ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ફ્રિક્શન લોસ જે છે હકીકતમાં મેં કીધું એમ રોટર પાર્ટ જે છે એ મોટરની ફ્રેમ સાથે જો કોન્ટેક્ટમાં આવશે તો શું થશે? ફ્રિક્શન લોસ થઈ શકે. ચાલો, એના પછી જોઈએ વિન્ડેજ લોસ. બરાબર, આની અંદર શું આવે છે? રોટર ફરે છે ત્યારે હવાનો અવરોધ નડે છે. બરાબર, ખાસ યાદ રાખજો, જ્યારે રોટર ફરતું હોય ત્યારે એને જે હવા આપણી હશે એનો પણ અવરોધ જે છે એ નડે છે. એટલે કે એર ગેપની વચ્ચે તમારે એર આવી જાય છે. તેથી શું થાય છે? પાવર લોસ થાય છે. આ લોસ લગભગ સ્પીડના વર્ગના પ્રમાણમાં બદલાય છે. ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્પીડનો સ્ક્વેર. બરાબર. હવે જો સ્પીડ અચળ રહે તો આ લોસ પણ કેવો રહેશે? અચળ રહે છે. બરાબર. એના પછી જોઈએ આપણે તો સ્ટ્રે લોસ. કોર લોસ અને મિકેનિકલ લોસના સરવાળાને શું કહેવાય? સ્ટ્રે લોસ કહે છે. ઘણીવાર તમને આવો એમસીક્યુમાં ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે સ્ટ્રે લોસ જે છે કોનું એડિશન છે, તો તમારે કહેવાનું કોર લોસ પ્લસ મિકેનિકલ લોસ. બરાબર, એવું તમે કહી શકો. હવે આપણે આગળ વાત કરવાની છે એફિશિયન્સીની. એફિશિયન્સી એટલે શું?
ચલો, સૌથી પહેલાં આપણે જોઈએ એફિશિયન્સી એટલે આપણે બધાને ખબર છે કે આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર, બરાબર, મલ્ટીપ્લાય બાય 100 કરો ત્યારે તમને એફિશિયન્સી જે છે એ મળે છે. હવે આઉટપુટ પાવર એમને એમ કોન્સ્ટન્ટ રાખીએ જ્યારે ઇનપુટ પાવર કેટલો હશે તો કે તમે જેટલો લોસીસ કરતા હશો એ પ્લસ આઉટપુટ પાવર, એ બેનો સરવાળો એટલે ઇનપુટ પાવર થશે. આ કદાચ તમને નહીં સમજાય, હું તમને સમજાવું. ઇનપુટ પાવર માટે આ શું કામ ઇક્વેશન અહીંયા લીધું કે આઉટપુટ પાવર પ્લસ લોસીસ. હવે માની લ્યો અહીંયાથી તમે કોઈ વસ્તુ પાસ કરો છો, બરાબર, અને અહીંયા જે છે આઉટપુટ છે, આ આઉટપુટ, આ અહીંયા ઇનપુટ, અહીંયા એક અવરોધ રાખેલો છે, બરાબર. અહીંયાથી ઇનપુટમાં જે છે હું માની લ્યો કે એક એમાઉન્ટ આપણે સમજવા માટે મોકલી કે 10 રૂપિયા હું અહીંયાથી મોકલું છું. હવે અહીંયા અવરોધ જે છે માની લો કે 2 રૂપિયા જે છે, બરાબર, એ આ ભાઈ અવરોધવાળા ભાઈ છે એ લઈ જાય છે, તો અહીંયા કેટલા મળે છે આઉટપુટમાં 8 મળે છે. તો ઇનપુટ બરાબર તમે શું કહી શકો? હવે ઇનપુટ બરાબર શું કહી શકો તો કે આઉટપુટ પ્લસ જે અવરોધવા જે છે 2 રૂપિયા ત્યાં ખર્ચાઈ ગયા એ, એટલે એ લોસીસ થઈ જશે. સમજાઈ ગયું? તો આઉટપુટ પાવર પ્લસ આ જે છે એ લોસીસનું કામ કરશે એટલે પ્લસ લોસીસ, તો થઈ ગયા ઇનપુટ પાવર ફરી પાછો. તો આ રીતે અહીંયા ઇનપુટ પાવરનું ઇક્વેશન આપણે મૂકી શકીએ. હવે આપણે જોઈએ તો આઉટપુટ પાવર માટે બીજું ઇક્વેશન બનાવ્યું, આઉટપુટ પાવર બરાબર ઇનપુટ પાવર માઇનસ લોસીસ, આવું પણ ઇક્વેશન તમે લઈ શકો. અને અહીંયા ઇનપુટ પાવરના ઇનપુટ પાવર મલ્ટીપ્લાય બાય 100. ચાલો, હવે આપણે જોવાનું છે આકૃતિ 2.15 માં પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ દર્શાવેલી છે, એ આપણે ડિસ્કશન કરીશું. અહીંયા એક્સ અક્ષ પર પર્સન્ટેજ ઓફ લોડ અને વાય અક્ષ પર એફિશિયન્સી અને પાવર ફેક્ટર દર્શાવેલ છે. ચાલો, અહીંયા જો આ ફિગરમાં પહેલાં સૌથી પહેલાં ઓબ્ઝર્વેશન કરો ફિગરમાં શું શું આપેલું છે. અહીંયા આપણે એક એક્સિસ લીધેલી છે, અહીંયા જે છે આપણી વાય એક્સિસ છે. એક્સ એક્સિસ ઉપર આપણે શું લીધેલું છે? લોડ લીધેલો છે, જ્યારે વાય એક્સિસ ઉપર એફિશિયન્સી અને પાવર ફેક્ટર લીધેલું છે, બરાબર. જોઈ લ્યો બધા. હવે અહીંયા અલગ અલગ આપણે જે છે ટર્મ્સ ઇન્ડિકેટ કરેલી છે. અહીંયા ફ્રી એક્શન એન્ડ વિન્ડેજ લોસ, આ લાઈન એની છે. કોર લોસ આપેલો છે, આ એની લાઈન છે. જ્યારે કોપર લોસ અહીંયાથી ઇન્ક્રીઝ થાય છે, જ્યારે ટોટલ લોસ જે છે એ લોડની સાથે ઇન્ક્રીઝ થાય છે, બટ પાવર ફેક્ટર જે છે ઇન્ક્રીઝ થાય અને એફિશિયન્સી પણ ઇન્ક્રીઝ થાય. તો આ ડાયાગ્રામ ઉપરથી એવું આઈડેન્ટિફિકેશન કરી શકીએ કે લોડની સાથે સાથે ફ્રી એક્શન એન્ડ વેન્ડેજ લોસ કોન્સ્ટન્ટલી જો અહીંયા તમે જોઈ શકો. જ્યારે કોર લોસ ઇન્ક્રીઝ થશે, ટોટલ લોસ પણ ઇન્ક્રીઝ થશે, જ્યારે પાવર ફેક્ટર ઇન્ક્રીઝ થશે અને પછી કોન્સ્ટન્ટ થઈ જશે. એવી જ રીતે એફિશિયન્સી ઇન્ક્રીઝ થઈ અને પછી કોન્સ્ટન્ટ થઈ જશે. તો લોડની સાથે આ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ બદલાતી રહે છે, જે આપણે અહીંયા જોઈએ. હવે આગળ એક વખત આ ડાયાગ્રામ વ્યવસ્થિત તમે જોઈ લ્યો. ચલો, લોડના વધારા સાથે ફ્રી એક્શન વિન્ડેજ લોસ બદલાતો નથી, તેથી તેનો કર્વ હોરિઝોન્ટલ છે. અહીંયા શું લખેલું છે કે લોડના વધારા સાથે ફ્રી એક્શન અને વિન્ડેજ લોસ બદલાતો નથી. એ આપણે ફિગરમાં જોઈએ. ચલો, ફ્રી એક્શન અને વિન્ડેજ લોસ આ કોન્સ્ટન્ટ છે, જો અહીંયા તમે જોઈ શકો. આ નીચેની લાઈન જો અહીંયા, બરાબર. અને સાથે સાથે મેં કીધું એમ જે કોર લોસ જે છે એ પણ બદલાતો નથી, બરાબર. એ અહીંયા કોન્સ્ટન્ટ છે. આ બે લોસ જે છે, બરાબર, એ આપણે કોન્સ્ટન્ટ લઈ લેવાના છે. જ્યારે કોપર લોસ જે છે એનું સ્ટેટસ શું છે એ આપણે ચેક કરીએ. લોડના ફેરફાર સાથે જો I²R લોસ, કોપર લોસ લોડના વર્ગના પ્રમાણમાં બદલાય છે, જે તમે જોઈ શકો છો ફિગરમાં. એના પછી આપણે જોઈએ તો
લોડના વધારા સાથે એફિશિયન્સીમાં શું થાય છે? વધારો થાય છે. એ આપણે જોઈએ. લોડના વધારા સાથે એફિશિયન્સીમાં શું થાય છે? તો કે વધારો થાય છે. આરી એફિશિયન્સીમાં વધારો થાય છે. એવી જ રીતે પાવર ફેક્ટરમાં પણ શું થાય છે? વધારો થાય છે. ચલો એ સ્ટેટમેન્ટ જોઈ લઈએ. લોડના વધારા સાથે એફિશિયન્સીમાં વધારો થાય છે અને ફૂલ લોડ પર મહત્તમ થાય છે, અને ત્યારબાદ લોડનો વધારો થાય તો ઘટી પણ શકે છે. એવી જ રીતે લોડના વધારા સાથે પાવર ફેક્ટરમાં શું થાય? વધારો થાય છે, અને જ્યારે ફૂલ લોડ હશે ત્યારે પાવર ફેક્ટર 0.8 હશે. બરાબર. તો આ ડાયાગ્રામ વ્યવસ્થિત તમે સમજી શકો છો. બરાબર. હવે નેક્સ્ટ, એનર્જી એફિશિયન્ટ મોટર અને તેના ફાયદાઓ. બરાબર. હવે આપણે એ જોવાનું છે કે સારી એનર્જી એફિશિયન્ટ મોટર ઉપયોગમાં લઈએ તો આપણે ક્યાં ક્યાં બેનિફિટ થઈ શકે. બરાબર. જે મોટરની એફિશિયન્સી સ્ટાન્ડર્ડ મોટર કરતાં વધારે હોય તેવી મોટરને એનર્જી એફિશિયન્ટ મોટર કહેવામાં આવે છે. એનર્જી એફિશિયન્ટ મોટર કોને કહેવામાં આવે છે? કે જેને એફિશિયન્સી સ્ટાન્ડર્ડ મોટર જે છે એના કરતાં પણ વધારે હોય. બરાબર. એને શું કહેવાય? એનર્જી એફિશિયન્ટ મોટર. બરાબર. એના પછી આપણે જોઈએ તો ઉચ્ચ એફિશિયન્સી મેળવવા માટે કોમ્પ્યુટર દ્વારા ડિઝાઇન, સારી ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક સર્કિટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરવો જરૂરી છે. સૌથી પહેલો ક્વેશ્ચન એ આવે કે જો તમારે સારી એફિશિયન્સી જોતી હોય તો એની અંદર સૌથી પહેલાં લોસ ઘટાડવો પડે. લોસ તમે ક્યારે ઘટાડી શકો? કે જ્યારે તમે એની અંદર પ્રોપર ડિઝાઇન કરેલી જો મોટર ડિઝાઇન કરેલી હશે તો. સારી ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક સર્કિટ, આ બે પ્રકારની સર્કિટ આપણે યુઝ કરીએ એ કેવી હોવી જોઈએ? તો કે ઉચ્ચ ગુણવત્તાવાળી હોવી જોઈએ, કે જેની અંદર સ્ટાન્ડર્ડ મટીરિયલનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો આપણે મોટર જે છે એની એફિશિયન્સીમાં વધારો કરી અને ફાયદો મેળવી શકીએ છીએ. હવે EM પ્રકારની એટલે કે એનર્જી એફિશિયન્ટ મોટર. બરાબર. હવે આપણે EM એના શોર્ટ ફોર્મમાં બોલશું. પ્રકારની મોટરની એફિશિયન્સી સ્ટાન્ડર્ડ મોટરની એફિશિયન્સી કરતાં 3% to 6% જેટલી વધારે હોય છે. જે નોર્મલ મોટર હોય ને અથવા તો સ્ટાન્ડર્ડ મોટર જે છે એના કરતાં પણ એની એફિશિયન્સી કેટલી વધારે હોવી જોઈએ? 3%થી લઈને 6% જેટલી વધારે હોય તો તમે એને સ્ટાન્ડર્ડ મોટર જે છે અથવા તો એનર્જી એફિશિયન્ટ મોટર કહી શકો. બાકી જે રેગ્યુલરલી માર્કેટમાં મળે છે એ મોટર સાથે કમ્પેરિઝન કરો તો એને એનર્જી એફિશિયન્ટ મોટર કહી શકાય નહીં. જોકે સ્ટાન્ડર્ડ મોટરની કિંમત કરતાં તેની કિંમત 15%થી 25% વધારે હોય છે. બરાબર. એની કિંમતમાં પણ આપણે જે છે ચેન્જીસ જોવા મળે છે. બરાબર. ની સ્લીપ ઓછી હોય છે, એટલે કે લોડના વધારા સાથે સ્પીડનો ઘટાડો ઓછો થાય છે. આ મોટરનો એક ખાસ ગુણ એ છે કે સ્લીપ જે મળે છે સ્લીપ આપણે બધાને ખબર છે કે NS - N / NS. આના ઉપરથી આપણે સ્લીપ ફાઇન્ડ કરી શકીએ છીએ. જેમાં શું થઈ શકે? તો કે લોડના વધારા સાથે લોડમાં જો તમે વધારો કરી દો તો સ્પીડનો શું થાય છે? ઘટાડો ઓછો હોય છે. બહુ સ્પીડ ઘટતી નથી. આ એક સ્ટાન્ડર્ડ જે છે એનો એડવાન્ટેજીસ કહી શકાય. એના પછી આપણે જોઈએ તો એનર્જી એફિશિયન્ટ મોટર જે છે એનો ફાયદો શું? આપણે ચાલો માની લો કે આપણે યુઝ કરીએ છીએ તો એનો શું બેનિફિટ્સ? એફિશિયન્સી વધારે હોવાથી પાવર લોસ ઓછો હોય છે. ડેફિનેટલી. શું કામે? કે એફિશિયન્સીનું ઇક્વેશન શું છે એ આપણે જોઈએ. એફિશિયન્સીનું ઇક્વેશન N બરાબર આઉટપુટ પાવર / ઇનપુટ પાવર છે. હવે જો લોસ જેટલો ઓછો હશે, લોસ જે છે એ જેટલો તમે મિનિમાઇઝ કરી શકશો એટલું આઉટપુટ તમને વધારે મળવાનું છે. જો આઉટપુટ વધારે મળે તો એની એફિશિયન્સી પણ તમને વધારે મળે છે. બરાબર. આ રીતે આપણે સમજી શકીએ. એના પછી પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. પાવર ફેક્ટર જે છે તમને ખબર છે કે 0થી લઈ અને 1 સુધી આપણે પાવર ફેક્ટર મળી શકે. 0 છે, 0.1 છે, 0.2, પણ મેજોરિટી ઇન્ડસ્ટ્રીઝની અંદર જેટલી મોટર યુઝ થાય છે એનો પાવર ફેક્ટર 0.8 જે છે લેગિંગ આપણે યુઝ કરીએ છીએ. ઘણીવાર આના કરતાં પણ જો પાવર ફેક્ટર ઓછો હોય તો આપણે એને પેનલ્ટી આપવી પડે છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝને ગવર્મેન્ટ દ્વારા પેનલ્ટી આપવામાં આવે છે. એના પછી આપણે જોઈએ તો લોસ ઓછો થવાથી હીટિંગ ઓછું થાય છે. આ એક ખૂબ જ સરસ પોઈન્ટ છે.
કે લોસ જો ઓછો થતો હશે તો હીટિંગ પણ ઓછું થાય છે. શું કામ? કે કોપર લોસ આપણે બધાને ખબર છે કે I²R પ્રમાણે આપણે સમજી શકીએ. હવે જો લોસ જે છે આ ઓછો હશે તો હીટિંગ પણ કેવું થશે? ઓછું થશે. બરોબર. એના પછી આપણે જોઈએ તો લોડના ફેરફારની સાથે એફિશિયન્સીમાં ઓછો ફેરફાર થાય છે. લોડના ફેરફારની સાથે એફિશિયન્સીમાં ઓછો ફેરફાર થાય છે. એટલે કે ઓછા લોડ પર એફિશિયન્સીમાં ઘણો ઘટાડો થતો નથી. હવે માની લો કે લોડમાં કોઈ ચેન્જીસ થયો છે, બરાબર, એના કારણે એફિશિયન્સીમાં જે છે એ જે ઓછો ફેરફાર થાય છે, બરાબર. બહુ એફિશિયન્સીમાં બહુ ચેન્જીસ થતો નથી. 95% આવતી તો 95% આવે. લોડ ભલે ને તમે 25 કિલોવોટ, 50 કિલોવોટ, 5000 કિલોવોટ બહુ ચેન્જીસ કરો તો પણ એમાં કંઈ ચેન્જીસ થતો નથી. એટલે કે ઓછા લોડ પર એફિશિયન્સીમાં પણ ઘટાડો થતો નથી. જો તમે માઇનોર કોઈ લોડમાં ચેન્જીસ કરો તો એફિશિયન્સીમાં પણ ઘટાડો નથી થતો. એક આ સારો બેનિફિટ છે. પછી નોઇઝમાં ઘટાડો થાય છે. ઘણી મોટર જે છે ઘણો બધો નોઇઝ કરતી હોય છે, બરાબર. તો આ મોટરની અંદર કોઈ એવો બીજો જે છે અવાજ આવતો નથી, બરાબર. એના પછી આપણે જોઈએ તો વોલ્ટેજમાં ફેરફારની ઓછી અસર થાય છે. જે આપણે સપ્લાય વોલ્ટેજ આપીએ એમાં બહુ કંઈ ચેન્જીસ થતું નથી. તથા ઓવરલોડિંગ જે છે તમે આવી જાય મોટર ઉપર તો પણ કંઈ મોટરની એફિશિયન્સી છે કે એના કોઈ પરફોર્મન્સ ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી, બરાબર. તો વોલ્ટેજ જે છે એ ફેરફારની અસર જે છે એ પણ સ્વીકારે છે. તો આ થઈ ગયા એનર્જી એફિશિયન્ટ મોટર જે છે એના બેનિફિટ્સ, બરાબર. એક વખત તમે જોઈ લ્યો. ચલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ મોટરની એફિશિયન્સી સુધારવા માટેના પગલાં. હવે માની લો કે એફિશિયન્સી જે છે ઓછી આવે છે, બરાબર. છતાં પણ આપણે શું કરવું છે કે એની એફિશિયન્સી જે છે એ ઇન્ક્રીઝ કરવી છે. એના માટેના આપણે પ્રયત્નો કરવાના છે, બરાબર. સ્ટેપ ટુ ઇમ્પ્રૂવ એફિશિયન્સી ઓફ મોટર, બરાબર. તો નીચેના જે સ્ટેપ જે છે એ આપણે કન્સિડર કરવા પડે છે, જેના કારણે આપણે એફિશિયન્સીમાં શું કરી શકીએ? વધારો કરી શકીએ. સૌથી પહેલો પોઈન્ટ જે છે સ્ટેટર વાઇન્ડિંગ. સ્ટેટર વાઇન્ડિંગના કોપર લોસ ઘટાડવા વાઇન્ડિંગનો પ્રતિરોધ ઘટાડવો જોઈએ. જે સ્ટેટર વાઇન્ડિંગ અને રોટર વાઇન્ડિંગ બે પ્રકારના વાઇન્ડિંગ મોટરની અંદર હોય છે. આથી જો સ્ટેટર વાઇન્ડિંગ જે છે એમાં કોપર લોસ ઘટાડવો હોય તો આપણે એનો રેઝિસ્ટન્સ જે છે એની વેલ્યુ ઓછી રાખવી પડે. આથી આપણે શું કરવું પડે કે વાયરનો ક્રોસ સેક્શનલ એરિયા વધારવો જોઈએ. વાયરના ક્રોસ સેક્શનલમાં ચેન્જીસ કરવાથી કઈ રીતે રેઝિસ્ટન્સમાં ચેન્જીસ થાય એ આપણે જોઈએ. માની લો કે રેઝિસ્ટન્સનું ઇક્વેશન છે R બરાબર રો L/A. હવે આ ક્રોસ સેક્શનલ એરિયા એ જે છે એમાં ચેન્જીસ કરીએ એટલે કે વધારી દઈએ તો રેઝિસ્ટન્સ જે છે એ ડિક્રીઝ થાય છે. તો આ રીતે આપણે ક્રોસ સેક્શનલ એરિયામાં વધારો કરી અને આપણે સ્ટેટર વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ જે છે એ ઘટાડી શકીએ છીએ, બરાબર. આથી સ્લોટનો એરિયા શું થાય છે તો કે વધી જાય છે. પરંતુ મોટા ભાગે સ્લોટનો એરિયા અચળ રાખી વાયરનો ક્રોસ સેક્શન વધારવામાં આવે છે. ઘણી વખત શું કરવું પડે છે? સ્લોટનો એરિયા જે છે એમાં કોઈ પ્રકારનો ચેન્જીસ કરવાનો નહીં, પણ વાયરનો જે ક્રોસ સેક્શન જે છે એરિયા એ આપણે વધારી દેવાનો છે. રેઝિસ્ટન્સ ઘટાડવા માટે એલ્યુમિનિયમ વાયરના બદલે સારી ગુણવત્તાવાળા કોપર વાયરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે સરળતાથી રેઝિસ્ટન્સ જે છે એમાં ઘટાડો કરી શકીએ. જો રેઝિસ્ટન્સમાં ઘટાડો કરી દેશું તો આપણે લોસ જે છે એમાં પણ ઘટાડો થાય છે. લોસમાં ઘટાડો થશે તો એફિશિયન્સી જે છે એમાં વધારો થઈ શકે. એના પછી આપણે જોઈએ રોટર વાઇન્ડિંગ. રોટર કોપર લોસ ઘટાડવા માટે પણ વધારે ક્રોસ સેક્શનલવાળા કોપર વાયરનો ઉપયોગ કરવો જોઈએ. જેમ આપણે સ્ટેટર વાઇન્ડિંગની અંદર આપણે જોયું કે વધારે ક્રોસ સેક્શનલ એરિયા જે હશે વાયરનો
માની લો આ ક્રોસ સેક્શનલ એરિયા આ આટલો છે, એના કરતાં આપણે થોડોક વધારે ક્રોસ સેક્શનલ એરિયાવાળો વાયર જો યુઝ કરીએ તો આપણે શું કરી શકીએ, તો કે આપણે રેઝિસ્ટન્સની વેલ્યુમાં ઘટાડો કરી શકીએ. બરાબર. એવી જ રીતે આપણે રોટર કોપર લોસમાં પણ વધારે ક્રોસ સેક્શનલ એરિયાવાળો વાયર જે છે એ પસંદ કરવો જોઈએ. એના પછી આપણે જોઈએ તો કોર લોસ. કોર લોસમાં હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ બે પ્રકારના લોસનો સમાવેશ થાય. ત્યારે તમને ઘણીવાર એમસીક્યુમાં એવું પૂછે કે કોર લોસમાં તમે શું લઈ શકો, તો કોર લોસની અંદર આપણે હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ જે છે એ આપણે લઈ શકીએ. બરાબર. હિસ્ટેરિસિસ લોસ જે છે ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ, તો કે સારી ગુણવત્તા ધરાવતા ગ્રેન ઓરિએન્ટેડ સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગનો ઉપયોગ કરવો જોઈએ. જેના લીધે આપણે શું કરવું જોઈએ કે સિલિકોનની જે કોર આવે એ આપણે ઉપયોગમાં લેવી જોઈએ, કે જેમાં સિલિકોનનું પ્રમાણ કેટલું હોય, 3.5% જેટલું છે. આ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. હવે આપણે હિસ્ટેરિસિસ લોસ જે છે એ કઈ રીતે આપણે ડિક્રીઝ કરી શકીએ એ જોયું. હવે એડી કરંટ લોસ માટે શું કરવું જોઈએ, તો કે લેમિનેશનની જાડાઈના વર્ગના પ્રમાણમાં બદલાય છે. આથી લેમિનેશનની જો જાડાઈ ઘટાડવામાં આવે તો એડી કરંટ લોસ પણ ઘટી શકે છે. આની અંદર શું કરવાનું છે આપણે, કે લેમિનેશન જે કરીએ એ આપણે જે જાડાઈ જે છે એ આપણે ઘટાડી નાખવી જોઈએ, જેથી એડી કરંટ લોસ પણ ઘટાડી શકાય. અને કોરની લંબાઈ વધારી દો, અને જો કોર આપણે યુઝ કરીએ છીએ એ આપણે એની લંબાઈ વધારી દઈએ તો ફ્લક્સ ડેન્સિટીમાં પણ શું થાય છે, ઘટાડો થાય છે, અને તેથી સરવાળે કોર લોસ જે છે એ ઘટી જાય છે. તો આ રીતે આપણે આ જે સ્ટેપ જે છે સ્ટેટર વાઇન્ડિંગ, રોટર વાઇન્ડિંગ અને કોર, આ 3 પોઈન્ટ જે છે એ ધ્યાનમાં રાખવાના છે. એના પછી આપણે જોઈએ તો ફોર્થ જે છે એ છે વિન્ડેજ લોસ. આ લોસ ઘટાડવા સારી વેન્ટિલેશન સિસ્ટમ તથા રોટર પર બેસાડવામાં આવતા ફેનની ડિઝાઇનમાં સુધારો કરવો જરૂરી છે. આ લોસ જે છે એને આપણે સારી વેન્ટિલેશન સિસ્ટમ જે છે આપણે પ્રોવાઈડ કરવી પડે. સાથે સાથે રોટર જે છે એની ઉપર આપણે એક ફેન યુઝ કરીએ છીએ કુલિંગ માટે, કે જેની ડિઝાઇનમાં આપણે શું કરવું જોઈએ, ફેરફાર કરવા જોઈએ. જેમ કે કયા પ્રકારના ફેરફાર કરવાથી આપણે એફિશિયન્સી વધારી શકીએ. દાખલા તરીકે ફેનની બ્લેડ જે છે સીધી રાખો, એને બદલે કર્વ બ્લેડ વધારે એફિશિયન્ટ છે. જે બ્લેડ યુઝ કરીએ છીએ એનો આપણે શું કરવાનું છે, તો કે એની ડિઝાઇનમાં આપણે ચેન્જ કરવાનો છે. બરાબર. જેથી કરીને આપણે વિન્ડેજ લોસમાં પણ ઘટાડો કરી શકીએ છીએ. તો તમને ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછી શકે કે મોટરની એફિશિયન્સી સુધારવા માટે કયા સ્ટેપ જે છે એ લેવા જોઈએ, તો કે સ્ટેટર વાઇન્ડિંગ, રોટર વાઇન્ડિંગ, કોર લોસ અને વિન્ડેજ લોસ. આટલા પ્રકારના જો સ્ટેપ આપણે કન્સિડર કરીએ તો આપણે એફિશિયન્સીમાં વધારો કરી શકીએ છીએ. એ પછી આપણે જોઈએ તો ઓપોર્ચ્યુનિટીઝ ઓફ એનર્જી કન્ઝર્વેશન યુઝિંગ ઇલેક્ટ્રિકલ મોટર. આ વધારે પૂછાય, સૌથી વધારે જીટીયુમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે એનર્જી કન્ઝર્વેશન માટે કઈ તકો જે છે એ છુપાયેલી છે. બરાબર. જેથી કરીને આપણે એના જે મોટર જે છે એની અંદર એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. તો આપણે એમાં જોવાનું છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આ ટોપિક આપણે ડિસ્કશન કરવાનો રહેશે. પણ એ પહેલાં તમને ખાલી ઓવરવ્યૂ આપી દઉં આજે, કે ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરતી વખતે કેટલાક મુદ્દાઓનો ખ્યાલ રાખવામાં આવે તો પણ સારી એવી એનર્જીનો સંચય થઈ શકે છે. કયા સ્ટેપ એવા લેવા જોઈએ કે જેથી કરીને આપણે એનર્જીનો જે છે એ કન્ઝર્વેશન કરી શકીએ, તો કે યોગ્ય સાઇઝની મોટર જે છે એ પસંદગી કરવી જોઈએ.
પછી ડ્રાઈવ ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં સુધારો કરવો જોઈએ. આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું, પણ એ પહેલાં તમને ખાલી ઓવરવ્યૂ કહી દઉં. પછી મોટરની ઓપરેટિંગ સિસ્ટમ જે છે, એટલે આપણે કઈ કન્ડિશનમાં એને ઓન ઓફ કરીએ છીએ એ એક કન્સિડર કરવાનું છે. પછી ઘણી વખત ફાજલ એમને મોટર ચાલતી હોય તો પણ એનર્જીનો વ્યય થાય છે. અને છેલ્લે લાસ્ટમાં જે છે એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ. જો સારી એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરવામાં આવે તો આપણે એનર્જીનું કન્ઝર્વેશન સારી રીતે કરી શકીએ. તો હવે આ જે ટોપિક જે છે, કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે એનર્જી કન્ઝર્વેશનની ઇલેક્ટ્રિક મોટરમાં, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. બરાબર. બીજો કંઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો. થેન્ક યુ.